રિલાયન્સ જૂથના અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રામાં 5મો દિવસ. રિલાયન્સ જૂથના અનંત અંબાણીનો દ્વારકા પદયાત્રાનો 5મો દિવસ. દ્વારકાધીશના દર્શને પગપાળા જતા અનંત અંબાણી મોડી રાત્રે વડોદરા પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના તમામ લોકોના આશીર્વાદથી ચાલવાની શક્તિ અને ઉર્જા મળી રહે તેમ બોલ્યા અનંત અંબાણી. વડોદરા વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળા ઋષિકુમારો દ્વારા સંસ્કૃત શ્લોકોથી અનંત અંબાણીનું સ્વાગત કર્યું. અત્યાર સુધી 60 કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે અનંત અંબાણી. Z+ સિક્યુરિટી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસ્તામાં આવતા મંદિરોના પણ ભાવપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવતા અનંત અંબાણી. જય દ્વારકાધીશ. આપ બધાને પ્રણામ. તમે અહીંયા આટલા સવારે આવ્યા. મારું યાત્રા ચાલે છે, પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી. અને બસ આપ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે. આ જ મારી પ્રાર્થના છે. અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું. એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે. ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપી છે ચાલવા માટે, તો હું ચાલું છું. અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ. શું સંદેશો આપશો માલિક? શું દેશને દુનિયાને આપ સંદેશો શું આપશો? બસ દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે. અમે બધા, હું પણ યુવો જ છું અને બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ. અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું, મારા ભાઈઓ અને મારા મિત્રોને, કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો. અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું. જય દ્વારકા.